સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી। સુરત અને ગ્રામ્ય વિસ્તાર તેમજ ગોધરા શહેરમાં ગિલોલ ગેંગની હરકતને લઈ સુરત ગ્રામ્ય એલસીબી અને પેરોલ ટીમને સખત તપાસ શરૂ કરવી પડી છે। જે ભાડાના મકાનમાં છુપાયેલા આ ગેંગ અનેક વાહનોના કાચ તોડી કિંમતી સામાન ચોરી કર્યા હતા। પોલીસે તપાસ દરમિયાન શિવા સુંગરિયા ટોટિયાનાકર, પ્રતિભા સુપમણીનાકર અને એક સગીરને કરંજ વિસ્તારમાં વાહન ચેકિંગમાં ઝડપી પાડવામાં આવ્યા હતા। ભાડાના મકાન ચેક કરવાથી ચોરેલ સોના, ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા 4.30 લાખ કબજે કરવામાં આવ્યા હતા। જે ગિલોલ ગેંગે સુરત ગ્રામ્યના માંડવી, બારડોલી અને કામરેજમાં બાઇક અને કારની ચોરી કરી હતી અને સુરત શહેર, ગોધરા શહેરમાં પણ આ પ્રવૃત્તિઓને અંજામ આપ્યો હતો। જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માટે અરજી કરવાની તૈયારી છે, જે કારણ કે હજી પણ અન્ય ગુનાઓની તપાસ ચાલવામાં આવી છે। જે સુરત વિસ્તારમાં ગિલોલ ગેંગ ઝડપવામાં આવી હતી, જે ભાડાના મકાનમાંથી 4.30 લાખ કબજે કરવામાં આવ્યા હતા। કાર અને બાઇકની ચોરીનો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો। સુરત, ગોધરા શહેરમાં ગેંગ સક્રિય બની છે, જે આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે। ગાડીઓના કાચ તોડી ચોરી કરવાની ઘટનાઓ તેમજ વાહન ચોરીની ઘટનાઓ બનવા પામેલ, જે અનુસંધાને મહેરબાન આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી એલસીબી અને પેરોલ ફલ્લો સ્ક્વોડની ટીમો આ દિશામાં આરોપીઓ પકડવા માટે કાર્યરત હતા। તે દરમિયાન એલસીબીની ટીમના દિનેશભાઈ અને અક્ષયભાઈને માહિતી મળેલ કે આ ટાઈપની ત્રીચી ગેંગના આરોપીઓ છે, જે આવા પ્રકારના ગુના આચરે છે। જે આરોપીઓના ટૂંકા નામ મળી આવતા ઈ-ગુજકોપ અને આઈસીજીએસ એપ્લિકેશનના મદદથી સર્ચ કરતા આરોપીઓના આખા નામો મળી આવેલા અને જે આરોપીઓ અત્યારે માંડવીના કરંજ વિસ્તારમાં કોઈ ભાડાની દુકાનમાં રહે છે, એ પ્રકારની માહિતી મળતા ટીમે કરંજ આજુબાજુ વાહન ચેકિંગ ગોઠવેલ। તે દરમિયાન 3 આરોપીઓ શિવા સુંગિયાન ટોટિયાનાકર, પ્રતિભા સુબ્રમણી નાયડુ તેમજ એક કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર એક મોટરસાઇકલ સાથે મળી આવેલ, જે મોટરસાઇકલ ચેક કરતાં ચોરીનું હોવાનું જણાવેલ। ત્યારબાદ આરોપીઓની સઘન યુક્તિ પ્રયુક્તિથી અને ટેકનિકલ રીતે પૂછપરછ કરતા આ 3 આરોપીઓએ સુરત